ખેડૂતો અને વીજ લાઇનના વિવાદ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે। હાઈકોર્ટે અમદાવાદના કલેક્ટરનો અગાઉનો હુકમ રદ કરીને સ્પષ્ટ કહ્યું છે કે અસરગ્રસ્ત ખેડૂતોને સાંભળ્યા વગર કોઈ અંતિમ નિર્ણય લઈ શકાય નહીં। ધોલેરા સર વિસ્તારના ખેડૂતો માટે આ નિર્ણયથી મોટી રાહત સમાન માનવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના ધોલેરા સર વિસ્તારના કિમિયાણા ગામ સહિતના વિસ્તારોમાં વીજ લાઇન નાખવાના કામને લઈને છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। ખેડૂતોનું કહેવું હતું કે તેમના ખેતરોમાંથી પસાર થનારી વીજ લાઇનના કારણે તેમની જમીનને નુકસાન થશે, ઊભા પાક પર અસર થશે અને ભવિષ્યમાં ખેતીની કામગીરી પણ મુશ્કેલ બની શકે। ખેડૂતોના આક્ષેપ હતો કે તેમની રજૂઆત અને વાંધાઓ પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવ્યો નહોતો। એટલું જ નહીં, ખેડૂતો સંપૂર્ણપણે ખેડૂતોને સાંભળ્યા વગર જ કંપનીઓએ વીજ લાઇન નાખવાની મંજૂરી આપી દેવામાં આવી હતી, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજે પહોંચ્યા હતા। ખેડૂતો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમની વાત સાંભળ્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે અન્યાયપૂર્ણ ગણવામાં આવે છે। તેમના હકોનું હનન થઈ રહ્યું છે અને આ મામલાની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દાને ગંભીરતાથી લઈને કોર્ટે નોંધ્યું કે કોઈ પણ નિર્ણયથી સીધી અસર જે લોકો પર થવાની હોય તેમને પોતાની વાત રજૂ કરવાની તક મળવી જોઈએ। આ કુદરતી ન્યાયનો મૂળભૂત સિદ્ધાંત છે। હાઈકોર્ટે અમદાવાદના કલેક્ટર દ્વારા અગાઉમાં આપવામાં આવેલા જે હુકમ હતા તે હુકમને રદ કરીને ફરીથી સમગ્ર પ્રક્રિયાને હાથ ધરવાનો આદેશ કર્યો છે। કોર્ટે જણાવ્યું છે કે કિમિયાણા સહિતના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને 19 જૂન સુધીમાં સાંભળવામાં આવે, તેમની રજૂઆતો અને વાંધાઓનો અભ્યાસ કરવામાં આવે અને ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવામાં આવે। હાઈકોર્ટે વધુમાં આદેશ આપ્યો છે કે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને 23 જૂન સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવે અને નિર્ણય બાદ ખેડૂતોની રાહતની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ તેમની જમીન અને પાકને અસર કરતા કોઈપણ નિર્ણયમાં તેમની વાત સાંભળવી જરૂરી છે। હાલ સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની નજર 23 જૂન પર છે, કારણ કે હવે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે અને હાઈકોર્ટના આ નિર્ણયથી એક મહત્વનો સંદેશ પણ મળ્યો છે કે વિકાસના નામે અસરગ્રસ્ત લોકોની અવગણના કરી શકાશે નહીં અને ખેડૂતોને સાંભળ્યા વગર તેમની સાથે કોઈપણ પ્રકારે જોડાયેલા નિર્ણયોને નકારી શકાશે નહીં। વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।